વલસાડમાં ઇલેક્ટ્રિક મોપેડ ખરીદતા પહેલા આ વિડિયો એકવાર જોઈ લો। વલસાડ શહેરમાં ઇલેક્ટ્રિક મોપેડ ખરીદી સંબંધિત એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગ્રાહક સાથે છેતરપિંડી અને ગેરવર્તણૂકના આક્ષેપો ઉઠ્યા છે। ધરમપુર રોડ વિસ્તારમાં આવેલ એક ઇલેક્ટ્રિક મોપેડ શોરૂમ સામે ગ્રાહકોએ ગંભીર આક્ષેપો કર્યા છે। મળતી માહિતી મુજબ એક ગ્રાહકે ઇલેક્ટ્રિક મોપેડ ખરીદી બાદ થોડા જ સમયમાં મોપેડ બંધ પડી જવાની સમસ્યા અનુભવવી પડી હતી। ત્યારબાદ ગ્રાહકે શોરૂમનો સંપર્ક કરતા કંપનીના કર્મચારીઓએ મોપેડ રિપ્લેસમેન્ટના બહાને તેને બોલાવ્યો હતો, પરંતુ ગ્રાહકનો આક્ષેપ છે કે રિપ્લેસમેન્ટ આપવાની જગ્યાએ તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે। સ્થળ પર પહોંચીને જોતા જાણવા મળ્યું કે શોરૂમમાં અનેક ઇલેક્ટ્રિક મોપેડ લાંબા સમયથી બંધ હાલતમાં પડેલી છે, જેના કારણે અન્ય ગ્રાહકો પણ છેતરાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક સ્થાનિક લોકોએ પણ આ પ્રકારની ફરિયાદો અગાઉથી થતી હોવાનો દાવો કર્યો છે। આ સમગ્ર મામલે હજુ સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી, પરંતુ પીડિત ગ્રાહકે ન્યાય માટે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। આ ઘટના ઇલેક્ટ્રિક વાહનો ખરીદતા પહેલા યોગ્ય તપાસ અને વિશ્વસનીયતા ચકાસવાની જરૂરિયાત પર ફરી એકવાર પ્રકાશ પાડી રહી છે। તમારું નામ? ચિંતનભાઈ। શું થયું હતું? મેં S1 ઓલા પ્રો લીધું હતું। આ S1 લીધું હતું ઓલા, તે આજે 3 વર્ષ થઈ ગયા છે મારા ગાડીને, ને મારી ગાડી વોરંટીમાં હતી, એની બેટરી બદલાવવાની હતી। તો એ લોકોએ મને કીધું કે હું બેટરી બદલી આપીશું એમ કરીને ગાડી મારી અહીંયા શોરૂમ પર મુકાવેલી હતી। આ 6 મહિનાથી મારી ગાડી એમને અહીંયા પડેલી છે, ને ગઈકાલે મેડમનો ફોન આવે છે મારા પર કે તમને તમારી ગાડીના 70,000 રૂપિયા આપીશું, એની જગ્યાએ તમે ઓલાની બીજી કોઈ ગાડી તમે અહીંથી પરચેસ કરી શકો છો। તો હું ગઈકાલે મારી વાઈફને ફેમિલી જોડે આવેલો હતો, મારી બેબી જોડે, અહીંથી આવ્યો અને બધી પ્રોસેસ કરાવી। મારી પાસે એનઓસી પર સાઇન બી કરાવી દીધી એ લોકોએ, મારી આરસી બુક બી એ લોકો પાસે છે। એ લોકો મને આજે એમ કહે છે કે તમને 55,200 બાદ કરી આપીશું એમ 70,000ની જગ્યાએ। અત્યારે હું આવ્યો તો શોરૂમ અહીંયા અગારથી બંધ હતો, પછાડથી એ લોકોનું બધું ચાલુ છે કામકાજ, શોરૂમનું બધું એ લોકો બધા પછાડી જ બેસેલા છે। તો આ લોકો ફ્રોડ કરે છે, ઓલા કંપનીને બીજા જોડે ફ્રોડ નહીં થાય એ મારે જનતાને જણાવવું છે કે આ લોકો ફ્રોડ નહીં કરે, ઓલા કંપની ફ્રોડ છે। એ લોકો મને કંઈ સોલ્યુશન આપે એ મીડિયાના માપથી મને એવું છે કે મીડિયા કંઈ કરી શકે એમ। તમે ઓલાના મેનેજર સાથે વાત કરી, મેનેજરે તમને શું કીધું છે? મેનેજરે એમ કીધું કે અમારે ઉપરથી જે કંઈ થાય તે ઉપર જ થાય, કે આમાં અમારી કોઈ જવાબદારી રહેશે નહીં। તમે નવી ગાડી પરચેસ કરો તો કાલે બી બગડે તો તમારે ઉપર વાત કરે, અહીંયા શોરૂમ પર તમારે નહીં આવવાનું, એવું નહીં આવવાનું શોરૂમ પર। અમે ચોખ્ખી એવી વાત કરે છે, ને મારું એ ભાઈનું મારી પાસે રેકોર્ડિંગ બી છે, ને એ ભાઈનો વિડીયો બી છે કે એવું બોલે છે। એ ભાઈ કલ્પેશભાઈ નામ છે મેનેજરનું,